ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. શું છે બુરા? હા હા, અરે આવો આવો દેવા કાકા, બેહો બેહો. દેવા કાકા કહેવાની કઈ જરૂર છે? ખાલી દેવા ભાઈ કે તોય ચાલશે. અરે પણ તમે મારી બાપની ઉંમરના છો એટલે આ તો મેં કહ્યું અને મારે કહેવું પડે ભાઈ. બોલો બોલો, શું કામ હતું? અરે મને ખબર છે આખા ગામમાં તું જેટલો ખટપટીયો છું, હા એટલે બરાબર, અને મારું કામ છે ને એ તું જ ખાલી કરી શકે એવું છે. બોલો બોલો, શું કામ હતું? એટલે હું આવ્યો તો હા. એમાં એવું છે કે તને ખબર છે કે તારી કાકી મરી ગયા છે, અને હરું આ ઉંમરમાં મને શું સારું એટલું એટલું લાગે છે. લાગે લાગે દેવા કાકા, એકલું લાગે. ખાલી તું જ મને સમજી શક્યો છું, બાકી મને કોઈ સમજી શક્યું નહીં. જો તારા જોનમાં કોઈ મારા જોગું કોઈ હોય તો ગોઠવજે. અલ્યા દેવા કાકા, આ ઉંમરે ચો ઉધોમાં લો છો? જો પાછો તું ઉંમર બોલ્યો. અરે પણ ઉંમર સ તો સ, પણ હવે બીજી વસ્તુ કે આ ઉંમરે હું ચો હોધવા જાઉં, મતલબ મારું ચમનું અઘરું છે આ તો. જો ભૂરા હોધવા જઈએ ને તો બધું મળે. તો જીતુને વાત કરો તમે. અરે ભૂરા, એને તો કઈ કઈને મારી જીભ ગહી જઈ. જો એને હોભર્યું હોત તો મારા હોયથી લોબા થવું પડત. હા એ વાત સાચી તમારી. હા તો જોઉં છું હેડો, કંઈક મારા ધ્યાનમાં હોય તો ગોઠવું છું ચોક. જો ભૂરા, હા. અને મારા છે ને મફત કોમ નહીં કરાવવાનું, બરોબર? હા. એના માટે છે ને તું જો હોભળ, આ લે 2000 રૂપિયા અમારે ચો જરૂર છે. રાખીને તારા કોમમાં આવશે. કેમ કે ગોમડી ગોમડી કઈ જવું હોય મારા માટે હોધવી હોય તો કોમમાં આવે. હા રાખ રાખ, કશો વાંધો નહીં. જો કન્યાને કંઈ હાલવા મિલવાનું થાય ને તો ચિંતા ના કરતો, બરોબર? મને છે ને પાછો તારા ઉપર ભરોસો છે. હા, અરે ને તમે ચિંતા ના કરો, હોધું છું ચોક. હાર જય શ્રી કૃષ્ણ. એ ભોળાનાથ. મંગુ, ઓ મંગુ. એ ખુશ ખબર આલું બે મેર પડી જ્યો. અરે મેર પડી ગયો. કયા ગામની છે? કેટલી ઉંમરની છે? અને દેખાવડી તો છે ને? ઓ બાપા, તમારો નહીં મારો મેર પડી ગયો એમ કહું છું. અરે આ મંગુ બહુ બેઠી છે અને તું બીજું બહેરું લાવવાની વાતો કરે છે. અરે બાપા, તમારા મગજમાં જે આ બૈરા નોમનું ભૂત છે ને એને બહાર કાઢો. અરે હું મારું એક કોમ કેટલા દાડેથી અટકેલું એ કોમનો આજે મેર પડી ગયો એની વાત કરું છું. બસ હવનું વિચારે છે, પણ આ બાપાનો વિચારવાનો ટાઈમ કોઈને નથી. અરે શું વિચારો કરી રહ્યા છો? હવે તો તમારે વિચાર કરવાનો હોય કે અમારા ઘેર તો હવે છોકરું આવશે. આ છોકરું રમાડવાની ઉંમરે આ લગ્નના ફડાકા મારવા નીકળશો તો આ ગામમાં સમાજમાં લોકો કેવી થૂથું કરીને વાતો કરશે. બસ આ ગામની સમાજની અને થૂથુની વાતો તને યાદ રહેશે, પણ આ બાપો ઓઢો મરી ગયો એની તને પડી નથી. ના ના, ઓ બાપા, ઓને વોઢો ના કહેવાય, ઓને વિધુર કહેવાય. તમને વિધુર અને વોઢામાં ફરક નથી લાગતો? કોઈ ફરક નહીં લાગતો. આ ઓઢાની અને વિધુરની વેદના એક જ હોય. હવે શાંતિ રાખો જીવનમાં. હેડ. ચોય હેડ્યો તું? ઊભો રે. ચમ? અરે 2000 રૂપિયા લાય, કોમ છે મારે. 2000 રૂપિયા શું કરવા? હવે મારે તું મારા માટે કંઈ ના કરે તો મારે તો કંઈ કરવું પડશે કે નહીં? બહુ હોધવા કે બહુ હોધવા? અરે બાપા, તમે આમ 2000, 5000, 10000 એમ કરીને કેટલા રૂપિયાની પથારી ફેરવી. વહુ જવા વધવા લોકો તમને મલાઈ લગાવીને જતા રહેશે. લ્યો, જે પડ્યા એ આલ્યા. હાર હેડ. એટલે હા હા, આવો આવો કાકા. લે ભૂરા, હા મારા જીત્યાએ તો કોઈ ના કર્યું, પણ તે કશું ન કર્યું. લે કાકા, વોટ્સએપ જુઓ છો તમે? આજે નહીં જોયું. તો જુઓ, છાપામાં જાહેરાત આવી હતી, મૂર્તિઓ જોઈએ છે, એનો ફોટો પાડીને મેં તમારા વોટ્સએપમાં મોકલ્યો છે. હા મોકલ્યો ને તે. હા, તો પછી તમે ભૂરાણ કોમ હોપ્યું ના થયું બને, મારું ધ્યાન હોય જ. હા, પરંતુ થોડો ખર્ચો બરચો થાય એટલે ભૂરા ખર્ચાની મેં તને કીધું, ચિંતા જ ના કરે. કોઈ ચિંતા. લે આ 2000 રાખ, બરોબર? આ વખતે છે ને 2000 છે, પણ આવતી વખતે હું તને વધારે આલે. હા હા, વાંધો નહીં. આ પૈસા તો હવે ઠીક, હવે ઘરનું છે, હવે ના લો તોય ચાલે. આ ચો પારકું છે, અને મેઇન છે તમારું કોમ થવું જોઈએ એ અગત્યનું છે. હા, પણ મને તારી પર વિશ્વાસ છે ભૂરા કે તું મારું કામ કરે. હા તો ઉપડો હવે. હો ને? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દોહાન પૈન ઉપડી ગયો. નમસ્તે 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 નમસ્તે.
કહું છું પેલી છાપામાં તમે જાહેરાત આપી હતી ને હા આપી હતી ને. હા એના માટે હું આવ્યો હતો. એ અમારા ભત્રીજી છે. એમ? હા તો મને પસંદ છે. હા તો પછી તમારા છોકરાને લેતા આવીએ કે તો જોઈએ જો. અરે છોકરા માટે નહીં, આ તો હું મારા માટે આવ્યો છું. અલ્યા ડોહા આ ઉંમરે લગ્ન કરવા નીકળ્યો છે, શરમ જેવું છે તને કોઈ? મારી 20 વર્ષની ભત્રીજી અને તારી ઉંમર છે એટલે શરમ આવે છે તને? ઉભો રહે, આ શરમ છે તને? હાર હાર બાપા. હા કોઈ શરમ જેવું છે કે નહીં તારા? હેડી પડ્યા છે. હલો, હે? સારું સારું, હા ને, થેન્ક યુ. હા યાર, મંગુ આ મારા બાપાએ તો ત્રાસ કર્યો છે, ત્રાસ. આજે તો હદ વટાઈ નાખી છે. હવે શું કર્યું એમણે? અરે કશું કહેવાય એવું નહીં મંગુ. આઈ જા, ઇજ્જતના ધજાગરા કરાવીને આઈ જા તમે. આ શું ધંધા આદર્યા છે એ તો વિચાર કરો જરા. મેં કઈ કોઈ ધંધા આદર્યા છે? શું ધંધા આદર્યા છે? ચો જોવા જતા કન્યાને? કઈ જોશું હું? અરે યાર કઈ જોશું? હવે જુઠ્ઠું નહીં બોલો બાપા, પ્લીઝ, હું તમને પગે લાગુ છું. અરે યાર તમારી ઉંમર જોવો ને તમે 20 વર્ષની કન્યા જોવા જતા રહેતા. આ બોલતે મને તો શરમ આવે છે. અરે પણ પેપર બસ પેપરમાં આવ્યું તું ને જોવા જતા, એ બધી વાત પૂરી કરી દો હવે. અરે લોકો તમને એમ કે ઉભો થાય ને તો પસવાડા લાત મારીને કાઢે. અરે મારી આબરૂ ને તમારી આબરૂ, આ ઘરના આબરૂની તો વિચાર કરો કે ના કરો યાર. ગમે તો હેડતું જ જવાનું. આટલી હદ સુધી તમને પેણ ઉપડ્યું છે. અરે ભલું થજો પેલા રમણ કાકાનું. તમને એ શરમ ના આવી કે હોમે રમણ કાકા રહેશે ને હું હોમેના ઘરમાં કન્યા જોવા જાઉં છું તો રમણ કાકા શું વિચારશે એમ? એ તો સારું થયું એમનો ફોન આવ્યો ને મને ખબર પડી, બાકી આ વાત તો મને ખબર પડતી જ નહીં ને. બાપા તમને હું પગે લાગુ, 500 વખત પગે લાગુ, આ ધંધો બંધ કરી દો. હું તમારા જોગ હવે છે ને, આજ સુધી હું નતો ખોરતો ને, હવે હું ખોરી આલે. પણ છે ને આ ધંધા બંધ કરો. હા હદ કરી નાખી છે. હાર હેડ એટલે ઊભી થતું અહીંથી. હા આવો બેહો. અલ્યા જોરદાર, તમે તો ટિકટોક થઈને ફરો છો એટી કેતી. ટિકટોક થઈને ફરવું પડે ને, આપણી ઉંમર ના દેખાય. હા ફરી કેવું થયું? જ્યાં મેં કહ્યું તું તો અલ્યા ભૂરા, તે મને પેલું એડ્રેસ આલ્યું, હું તો જ્યો અને એનો બાપુ મને મારવા ચડ્યો. હું તો મોણ બચ્યો, ને કે મારી મને તોડી નોખત. તો કેમ મારવા લીધેલા? અલ્યા સોડી 20 વર્ષની હતી. લ્યો પછી દહુરો જ થાય ને. તો અચ્છા કઈ માર્યા બાર્યા જ નહીં ને? અરે બાપા માણ બચ્યો છું, ને કે માર પડતો. હા અરે પણ આમાં શું છે, જાહેરાત હતી કે મૂર્તિઓ જોઈએ છે. હવે તમે રહ્યા મૂર્તિયા તો સો જ, એટલે મેં બતાવી. પણ હવે એને પાછું એને ભૂલ એટલી ખારે છોડીની ઉંમર નથી લખી એટલે. તો હવે કંઈ મારો મેળ પડે એવો છે કે નહીં ભૂરા? અરે શોધખોળ ચાલુ છે, મારો ટ્રાય કંઈક ગોઠવું છું. અને બે અચ્છા મારા મગજમાં એક આઈડિયા આવ્યો છે. શું આઈડિયા આવ્યો છે? મને એટલું કહો કે તમે શું જોઈને જતા તો આગળ? જાહેરાત, અને તે તો મને બતાવી હતી. એ જ હવે આપણે જાહેરાત આલો કે કન્યા જોઈએ છે. તો આલી દે ફટાફટ જાહેરાત. હવે છાપાવાળો મારો હગો થાય છે, અરે મફત ઓછો છાપવાનો. બોલ ને કેટલા પૈસા થાય? આમાં શું છે કે તમારી ઉંમર રહી મોટી, એટલે જાહેરાત આલવી પડે મોટી. આ મૂડીનું આંખે સ્વાટે ને લોકોને. એટલે મારી ગણતરી મુજબ 12-15 હજાર હશે. અરે તું ચિંતા કરીશ જ નહીં પૈસાની, બરોબર? તું ચિંતા ના કરે. કાલ હું તને 12-15 જે પૈસા થાય હું તને આલી દઉં છું, ટેન્શન ના લે. હા તો કાલ તમે આલો તો 15 છપાઈ જુ મોનો. સારું તો પછી પાકું. હા લે હેડ ત્યારું જવું. કશું વાત નહીં. હા હા જય માતાજી. જય માતાજી. હા એ પાકું જ છે મારું. જીત્યો ધોને આલે સારું બાપા એના બાપા ઉપર. અલ્યા બાપુજી, હું આખું ઘર ફેદી વળ્યો કે મારો બુસ્કોટ ચોસે ને એ બુસ્કોટ પહેરીને તમે ફરો છો. હવે આ ઉંમરે તમે આવા છોકરોનો કપડો પહેરીને ફરો છો ગામમાં તો ચેવા બૂઢા લાગો. ચમ હું છોકરો જ છું ને. શું છોકરો છું બાપુજી? ફરો મારે હું. હાર હું તને શું કહું છું જીતુ, હા જરા એક 15,000 રૂપિયા આલજે ને. હે
15,000 રૂપિયા? બાપુજી, હમણાં 4-5 દાડા પહેલાં તો તમે 7,000 રૂપિયા મારી પાસે લઈ ગયા છો. હવે 15,000 રૂપિયા તમે માગો છો? મારી પાસે તો કંઈ ઝાડ છે પૈસોનું કે હું તોડીને તમને આલું? અને તમને ખબર છે કે ઘરની પરિસ્થિતિ શું છે, કેટલો ખેંચમાં હું જીવી રહ્યો છું, આખો પરિવાર ખેંચમાં જીવી રહ્યો છે. તો તમને એ ભોન તો હોવું જોઈએ ને કે ઘરની પરિસ્થિતિ શું છે. એમ તમે ફટ કરતા કહો છો 15,000 રૂપિયા આલી દેજો તો હું ચોથી કાઢીને આલું તમને. હારો બાપ ના થઈ લાડ 15,000 રૂપિયા. અરે બાપુજી, તમને ખબર છે કે મેં કેટલું દેવું કરીને બેઠો છું, કેટલો ટેન્શન લઈને ફરું છું. કીધું ને તને 15,000 રૂપિયા હાલ ને. મંગુ, ઓ મંગુ, 15,000 લાવજે. હાર હેડ હું જઉં હો. આ પૈસા શું કામ લઈ ગયા? તને ખબર જ છે કે શું કરવા લઈ ગયા. હવે કોઈ દાડો પૂછાય આપણેથી કે હેના માટે લઈ જશો એમ, અને કોઈ દાડો એમણે જવાબ બી આપ્યો છે કે હું આ કારણસર પૈસા લઈ જાઉં છું એમ. પણ તમારે પૂછવું તો જોઈએ. અરે પૂછીને શું કરવાનો? ખબર જ છે કે આ કન્યા હોદખોડમાં એ પૈસા વાપરી રહ્યા છે, આ બધા પૈસાનું પોણી જ કરી રહ્યા છે. પણ આ પૈસા તમે બાઇક વેચીને લાયા હતા અને ઘરમાં કરિયાણું નહીં, એના માટે તમે આ પૈસા લઈને આવ્યા હતા અને તમે અમને હાલ દીધા. મને ખબર છે મંગુ કે આ ઘરમાં તંગી હતી, કરિયાણું નહોતું, ઘરમાં ખેસ પડતી હતી, એટલે મેં મારી બાઇક વેચી મારી અને પૈસા 25,000 આવ્યા હતા, એમાંથી 15 આલ્યા છે. હવે 15 પોણી સપાસટ કરીને આવશે. પણ હવે બાપ છે એમની અમે હું બોલું, તું મને કે હવે જે છે એમાં ચલાવો, એ બાકી ભગવાનની મરજી, જીવડાવે તો જીવવાનું, બાકી આમ તો જિંદગી પર દેવો કરીને હું મરી જવાનો છું. બાપા, શું ધંધા અદ્રસે તમે? આ શું ધંધા અદ્રસે એમ કહું છું હું તમને. અને આ જાદુગર જેવા વેશ ધારણ કરીને શું કરવા માંગો છો તમે? અરે આ લોક મને ફોન કરીને મારો જીવ ખાઈ ગઈ છે. હું જવાબ આલીને થાકી જો છું, પગે લાગી જો છું કે તારા બાપાએ પેપરમાં જાહેરાત આલી છે, તારા બાપાએ પેપરમાં જાહેરાત આલી છે, તારા બાપાએ પેપરમાં જાહેરાત આલી છે. અરે આ ઉંમરે આ બધું શોભે છે બાપુજી? શું કરવા બેઠા છો તમે? તમારી ની તો અમારી આબરૂનો તો જરા વિચાર કરો. પેપરમાં જાહેરાત આલી તો ભલે આલી, એનો મને વાંધો નથી. અરે પણ સરનામું તો આ ઘરનું નતું આલવું તમારે. સરનામું તો ચોક બીજાનું દકડવું તું. અરે આ ફરિયા વચ્ચે ગોમ વચ્ચે બેઠા છીએ, વચ્ચોવચ ઘર છે. તું શાંતિ રાખ મંગુ, સમજણ નથી પડતી આવું મરી બી અમને. આ ફરિયા વચ્ચે અમથને કોઈક પરિવાર આવશે, કોઈક છોકરીઓ આવશે અમને જોવા માટે, તો આ આખા ફરિયામાં સમાજમાં ગોમમાં થૂતું નહીં થઈ જાય? અરે હું એટલો લગન કરું છું, આખું ગોમ લગન કરે છે. અરે લગન આખું ગોમ કરે છે, બીજી વાર નથી કરતું ને આ ઉંમરે નહીં. જો બાપા, તમને હાથ જોડીને પગે લાગીને કહું છું, બસ કરો હવે. મારાથી હવે નહીં દેખાતું, નહીં સહન થતું, અને અમારી હાલત ઉપર થોડોક વિચાર કરો, દયા રાખો અમારી પર. આ જે જાહેરાત આપી છે તમે આપી છે? હા હા મેં જ આપી છે. હા હા બેસો બેસો. હા. અને આ તમારા માટે જ આપી છે? હા હા મારા માટે જ આપી છે ને. હા એવું છે. તો તમારી કમાણી શું છે? અરે કમાણીમાં તો એવું છે ને કે હું તો અત્યારે નિવૃત્ત છું, કંઈ નથી કરતો, પણ મારો છોકરો છે ને બહુ જ કમાય છે. હા, તો પણ કેટલા કમાય છે? અરે ઘણા રૂપિયા કમાય છે. એમાં એવું છે ને કે પાછલી જિંદગીમાં શું એટલું લાગતું હતું, તો મને એવું કે મારો એક જીવન સાથી હું શોધી લઉં. હા, મારે પણ એવું જ છે કે આ પાછલી જિંદગીમાં કોઈ જીવન સાથી હોય તો સમય સારો પસાર થાય. અને જુઓ, મેં અચિંતો નિર્ણય લેવા નથી માંગતી. હું જોઈશ, તમારી સાથે હરીશ ફરીશ, બધું વિચારીશ, પછી કંઈક વિચાર કરીશ. અરે એમાં કઈ વાંધો છે, તમે જેમ કહો એમ. હા. તો બેસો, હું આવું છું, આપણે સાથે જમવા જઈએ. એમાં શું છે થોડો પરિચય થાય તો આનંદ આવે. હો તો હું આવું. હો જીતુ, જીતુ. જી બાપુજી. જરા 2,000 રૂપિયા આપતો. કન્યા આવી છે એમ ને? હા, જમવા લઈ જઈ છે હોટલમાં.
ચાલો. કહું છું આવડા મોટા ઘરમાં મને બહુ એકલું લાગે છે. આ નાના નાના છોકરાઓને રમતા જોઉં છું ને તો મને એવું થાય છે કે આપણું પણ એક બાળક હોય. સાચી વાત છે મંગુ, મને પણ એવું થાય છે કે આપણું એક બાળક હોય જેની સાથે આપણે બે ધમાલ મસ્તી કરતા હોય, આપણા આંગણામાં રમતું હોય, દાદાની આંગળી પકડીને ફળિયામાં ફરતું હોય. પણ એ શક્ય નથી મંગુ. તને ખબર છે બાપુજીના ખર્ચા, અરે બાપુજીના ખર્ચાને પહોંચી વળવા માટે મેં કેટલા પ્રયત્નો કર્યા, કેટલા દેવા કર્યા છે મેં. અરે કોઈ પણ બેંક બાકી નથી જ્યાંથી મેં લોન નથી લીધી. અરે કોઈ એક પણ શ્રોફ બાકી નથી જ્યાંથી મેં વ્યાજે પૈસા ન લીધા હોય. અને આવી પરિસ્થિતિમાં આપણે બાળકને જન્મ આપીને આપણા ઘરમાં લાવીને શું કરવા? એ નિર્દોષ ફૂલના આપણે નિશાસા લેવાના? કંઈ નહીં, બધું સારું થશે. અરે બાપુજી, બેટા, મને માફ કરી દે તું. મને માફ કરે હું આશ્રમમાં બાપુજી તમે રડશો નહીં. હું નહીં પૂરા કરી શકું. બેટા, તમને મેં કેટલા દુઃખી કર્યા છે બાપુજી તમે રડશો નહીં. અને તમે મારા કારણે તમે ઘરમાં નાનો છોકરો નથી લાવી શકતા. જે મને દાદા દાદા કહેતું, મને માફ કરી દે. બાપુજી તમે રડશો નહીં. બાપુજી તારી માં મરી ગઈ ને એના પછી મને એટલું લાગતું હતું. એટલે મને એવું થયું કે મારી સંભાળ કોણ રાખશે. પણ મને ખબર નથી કે મારા આ બે રતન મારી સંભાળ રાખશે. એ ચિંતામાં ને ચિંતામાં હું બીજા લગ્ન કરવા પાછળ ફરતો હતો. હું તમને બંનેને ઓળખી ના શક્યો. બેટા, તે તો શ્રવણ થઈને બતાવ્યું, પણ હું બાપ ના બની શક્યો. બેટા, ચિંતા ના કરતો. દેવું થયું છે ને, પણ આ બાપ અને દીકરો રાત દિવસ મહેનત કરી અને આ દેવું ચૂકતે કરી નાખશે. આટલી મુશ્કેલો તે વેઠી અને તે મને ગંધ પણ ના આવવા દીધી. અને મેં કેટલા પૈસા વેડફી નાખ્યા. પપ્પા, તમારાથી પૈસા થોડી વધારે છે. તમે નાનપણથી અમને ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, પરણાવ્યા અને એક સારી એવી નોકરીએ લગાડ્યા. તો શું તમને તકલીફો નહીં પડી હોય? તમે અમને કોઈ દિવસ ગંધ આવવા દીધી છે? તો આ તો અમારી ફરજ છે બાપુજી. વાહ બેટા વાહ, મને ગર્વ છે કે મારો દીકરો હવે મોટો થઈ ગયો. વધારે કશું જ કહેવાની જરૂર નથી. બાપ અને દીકરાના સંબંધો જ આવા હોય છે. હાય મંગુ, આંખો બાન 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 બાન. શું છે? ટેન ટેન. શું કર્યું તમે? મેં તમને કેટલી વખત ના પાડી હતી કે મારે નહીં જોયું તું, મારે નહીં જોયું. મેં શું લઈ આવ્યા સ્કૂટર? હવે આ મને આવડતું છે નહીં અને તમે ઉપર લાયા છો. મને સાયકલે નહીં આવડતી ને હું કેવી રીતે ચલાય? મંગુ, શીખીએ ને તો બધું જ આવડે. જો શીખવાની ધગસ હોય ને તો હેલિકોપ્ટર ઉડાડતા આવડે. પડી એમને બધું શીખી જવાય. અને ખબર, તારા શીખવા માટે મેં 2 જણને સુવિધા કરી દીધી છે, વાતે કરી દીધી છે, કહી દીધું છે કે મંગુન ટકોરા બંધ તમારા ગાડી શીખાડી દેવાની છે. અને તારી ખાસ બેનપણીઓ છે ગોળી. ચિંતા હું કરવા કરું છું? અરે વહેલું મોડું 10-15 દાડા આગળ પાછળ તને આવડી જ જવાની છે. પણ આ ચો આ ખર્ચો કરવાની જરૂર હતી આ બધો? અરે મંગુ, પૈસો પૈસો, હાય મારો પૈસો, હાય મારો પૈસો આમ કરીશું ને તો જીવનમાં આવી સુખ સુવિધાઓને ક્યારેય આપણે ભોગવી નહીં શકીએ. પડી એમને? પણ મને બીક લાગે છે કે મને આવડતું નહીં. એનું કેવી રીતે કરે? ગોડી, કોઈ બીવાની જરૂર નથી, આવડી જશે. મેં તને ના કીધું? તારા માટે તારી 2 બહેનપણીઓને શીખવાડવાની જવાબદારી સોંપી દીધી છે. અને પછી તને જે ગાડી આવડી જશે અને તું આમ સોસાયટીમાંથી લઈને નેકરીને જે તારા રોલા પડશે શાક લેવા તાકે હેડો
કરિયાણું લેવા હેડો. સાચું કહું ને મંગુ, બસ હું તને આમ જ ખુશ જોવા માંગુ છું. જો મારું તો ચાલે ને તો હું તને મોટી 4 વ્હીલ ગાડી લઈ આવું. પણ શું કરું, મારી જેટલી કેપેસિટી છે એટલામાં હું તને ખુશ રાખવાની કોશિશ કરું છું. મંગુ, પૈસો તો આજે છે અને કાલે નથી. આ તમારો પ્રેમ છે ને એની હંમેશા આ બધી વસ્તુઓનો કોઈ જ મોલ નહીં. ચિંતા ના કરીશ, વહેલી મોડી તને આ ગાડી આવડી જ જશે. હો, અને હા, આજે તો લાપસી બનાવજે, આપણે બંને જોડે ખાઈએ. હા મંગુની ગાડી. શું થયું મંગુ, આવડી ગાડી? ચોથી આવડે. હું તો આ બેહું છું ને ત્યાં જ મને તો બીક લાગે છે. આ કાલની જ વાત કરું, આમ લઈને મેં તો હુરુ કર્યું ને તો એટલે એવું ભાગ્યું. આ પેલી બે ના હોત ને તો હું તો પડતી અને ટોટિયા બોટા ભાગી જતા મારા. અરે મંગુ, હિંમત રાખવી પડે. એક વખત પ્રયત્ન સાચા દિલથી કરવો પડે કે ના મારે શીખવી જ છે તો આવડી જ જાય. એમાં મેઇન ચીજ બેલેન્સિંગ છે, બીજું કશું છે નહીં. હો ભાઈ, મને કોઈ આવડવાની નહીં. આ 2-5 હજારનું નુકસાન થતું હોય ને તો થવા દો પણ વેચી નાખો તમે. અરે લાયો છું તારી માટે, કેટલા પ્રેમથી લાયો છું મંગુ, ને પછી એને વેચી દઉં તો મને દુઃખ થાય કે સાલું હું પૈસા તો ઠીક છે પણ લાવ્યો છું સ્પેશિયલ તારી માટે થઈને. એટલે થોડી હિંમત એકઠી કરીને પ્રયત્ન કરું ને તો આવડીએ જાય. લે હેડ, હું શીખવાડું, આવું તને શીખવાડવા. તો હું તો એના ઉપર બેહું છું તરત જ મને તો ચક્કર આવવા માંડે છે. અને આ બેહીનું ટોટિયા બોટિયા ભગાવવા હોય તો મને કહો તો હું શીખવાની તૈયારી કરું. અરે ગોડી, આ ગાડી કહું તારા હાથ ને પગ તોડવા માટે થોડી લાવ્યો છું. એ બધું પછી વિચારીશું, કરીશું. એ તો હેડ ને. જીજાજી બુન આ જોડે બેઠા છો? લ્યો, પધારી ગયા અમારા હાડાભાઈ. બોલો, ચમનું આવવાનું થયું હાડાભાઈ અચાનક? ચમ કઈ કોમ હોય તો જ આવીએ અમે, એમને ના આવીએ ખબર પૂછવા. હવાય ને ભાઈ, હવાય ચમ ના આવે? તમારું જ ઘર છે, તમારી બુનનું ઘર છે, માથી ના પડાય. હું કોણ? બોલો. આ તો પહેલા રીંગણા ઉતર્યો ને એટલે મમ્મીએ કહ્યું સૌથી પહેલા બુનને આલ્યા જઈને એટલે આવ્યો. રીંગણ હાલવા એમ ને? હા. લાવો તાણ. લો તાન તો આજે રીંગણ બટાકાનું શાક બનાવજો. આ ચપટીક રેગણો માટે 15 કિલોમીટર દૂરથી અહીં સુધી દોડાય? રીંગણાનો સવાલ નહીં, પ્રેમ છે, ભાવ છે, એટલે આવ્યો સાલવા. હા, એ વાત સાચી. અચ્છા, હેમાં આવ્યા? બસમાં કે સ્કૂટર પર? ના ના સાયકલ લઈને. હે, સાયકલ ઉપર? 15 કિલોમીટર દૂરથી રેગણો હાલવા સાયકલ ઉપર તમે અહીં આવ્યા અને પાછા સાયકલ તોડતા 15 કિલોમીટર પાછા જહો? અરે શાળા સાહેબ, આટલી ગરમીમાં જો આમ ફરશો ને તો ગુજરી જહો. ના ના જીજાજી, આપણને એવું કોઈ ટેન્શન નહીં. હું તો 30 કિલોમીટર દૂર જાઉં છું સાયકલ લઈને. ઓ મારા દિવસ, 30 કિલોમીટર સાયકલ ખેંચે છે? જબરી હિંમત કહેવાય. મારે તો અહીંથી તો સુધી જવું હોય ને તો ઓફ સડી જાય મને તો. એમ તો આદત છે. અને તમને ખબર નહીં, આ અમારા ગામની બાજુમાં બીજું ગામ છે ને, હા. ત્યાં આઠમનો મેળો ભરાય. કેટલું થાય? 10 કિલોમીટર થાય ને? હા. એ 10 કિલોમીટર મને લઈ જાય, મને બેહાડીને લઈ જાય, મને બેહાડીને દર્શન કરાવીને લાવે. બોલો, ચડતું જ જેવો છે. હા, એ તો આદત છે, એટલે ચિંતા નહીં કરાય. એ મંગુ, એક કોમ થાય, એક વાત તો નક્કી થઈ જઈ છે કે તને જિંદગીમાં આ ગાડી આવડે નહીં અને તું આ ગાડી ચલાવવાની નથી, તો ભલે ને આ રવિ એ આપણી ગાડી લઈ જાય. ના ના જીજાજી, આપણી જોડે કે એવા પૈસા ભરી નહીં મૂક્યા. આપણે સાયકલ બરાબર છે. લે શાળા સાહેબ, કોણે પૈસાની માગણી કરી તમારી પાસે? હે, આ તો મંગુ ફેરવતી નથી એટલે તમે ફેરવો. આ પડે હળી જાય, એના કરતો તમે ફેરવો તો સારું કે નહીં? મારી પાસે તો બાઇક છે જ, તમે ફેરવો કા ફેરવો, માર તો બંને હરખું જ છે. ના ના જીજાજી, પણ મારે મમ્મીને ને પપ્પાને બધાને પૂછવું પડે. આમ ચમચમનું લઈ જવાય યાર. અરે ભાઈ, તમે પપ્પા મમ્મીની પડો જણ છોડો ને, હું બધી વાત કરી લે. તમે કશું કર્યા વગર લો આ પકડો ગાડીની ચાવી અને જરાય ચિંતા ના કરો. હું બધી વાતચીત મારી રીતે હું ફોડ લે. બરાબર મંગુ? ચલો હેડો, ગાડી સિસ્ટમ બતાવી દો. આવો હેડો. આવો, જુઓ, આ ચાવી અહીં ગાલ દેવાની. તમને તો આવડતી જશે ને. આમ ચાલુ કરો, આ બધું આમ કરીને અહીંથી આમ કરીને. એટલે જીજાજી આ બધું મેલો યાર, ખાલી ખોટું મને મમ્મી ને પપ્પા બોલશે. જુઓ ભાઈ, તમે યાર શાંતિ રાખશો રવિભાઈ. હું છે ને, તમે ઘેર નહીં પહોંચો ને તો સુધીમાં પપ્પા મમ્મી જોડે હું વાત કરી લે. તમે જરાય ચિંતા ના કરો. અને હા, સાયકલ મેં લઈને જજો. એ સાયકલ હું મંગુને શીખવાડે. અને મમ્મી પપ્પા કશું બોલે ને તો કાલ પાછી મેલી જજો. બસ, ઉપડો. સેન ટકોરા બન. થેન્ક યુ જીજાજી. રે એમાં શું થેન્ક યુ ને બેન્ક યુ? તમે તમારું ઉપડો હેડો. ચલો હેડો. હાલ દીધું ને?
તમારે ચો આ બધા ઉધામાં લેવાની જરૂર છે અને એના તો આદત છે આ 30 કિલોમીટર સાયકલ ચલાવવાની. પાડે ને ખાડો ઘરમાં. અરે ગોડી, ખાડાનો પ્રશ્ન નથી. મને ખબર છે કે આપણા સાડા સાહેબ ખેતરોમાં બિચારા સાયકલમાં પારીઓ ઉપર ભારા, સારના ભારા, ખાતરની થેલીઓ લઈને તોણીને જતો હોય છે. આ કશુંક વેચવાનું થાય તો આખો મોટો મોટો પોટલો લઈને શાક બજારમાં વેચવા જતા હોય છે. તો એને જરૂર હતી એટલે એને આપી દીધું. અને સાચું કહું, હું આ ગાડી છે ને તારા માટે લાવ્યો જ નહોતો. તો હું રવિભાઈ માટે જ ગાડી લાવ્યો હતો. જો હું સીધો રવિભાઈ માટે ગાડી લાવતો ને તો તું અને તારો આખો પરિવાર એટલો સ્વમાની છે કે એ સીધું સ્વીકારતા નહીં. માટે મારે આ વસ્તુ કરવી પડી કે હું તારા માટે લાવ્યો. ને મને ખબર છે કે આજ સુધી તું સાયકલ પર બેઠી નથી. સાયકલ પર બેસતા તું બીક લાગતી હોય તો ગાડી તો તારા માટે દૂરની વાત હતી. પણ મારે ગમે તે રીતે તરકટ કરી અને સાડા સાહેબને ગાડી પ્રેઝન્ટ આપી હતી. હું તો ખબર નહીં તમને શું સમજતી હતી અને તમે રડીશ નહીં, મારી વાત સાંભળ. મારી જગ્યાએ રવિભાઈને મૂક અને રવિભાઈની જગ્યાએ મને મૂકી દે. કાલ ઉઠીને જો કદાચ હું સાયકલ ઉપર આવા ઢસરડા કરતો હોત તો શું તારા પપ્પા કે તારા ભાઈ, તારી મમ્મી મને આવી રીતે મદદ ન કરતા? એટલે આ શાળા બનેવીનો પ્રેમ જ એક અનેરો પ્રેમ હોય છે. એમાં મીઠો પ્રેમ હોય છે ગાંડી. ચાલ હવે જરાય રડવાનું નથી. કંસાર બનાયા છે. તે દિવસ લાપસી તો બનાવી હતી. બીજી વાર. કેમ? કારણ કે ગાડી આજે સાચા ઠેકાણે પહોંચી ગઈ છે એટલે. હા જવના. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. એટલે ગીતમાં કીધું છે ને કે અપને તો અપને હોતે अपने तो